બોટાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સમગ્ર દેશમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, ત્યારે બોટાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેઓની વિવિધ માંગણીઓ જે પડતર છે તેને પૂરી કરવા માટે જણાવ્યું હતું, જેમાં અસંગઠિત વર્કરોના વેતન વધારો કરવા તેમજ કાયમી કરવા તથા શોષણ થતું બંધ કરવા તથા તેમની વિવિધ જૂની પડતર માંગણીઓ છે તે પૂરી નહીં થતાં બોટાદ ખાતે કલેક્ટર કચેરીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। તેમજ આ ભારતીય મજદૂર સંઘ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે જૂની પડતર માંગણીઓ છે તે તાત્કાલિક પૂરી કરવામાં આવે અને વેતનમાં વધારો કરવામાં આવે તથા કામના કલાકો ઘટાડવામાં આવે તેમજ પીએફ અને ગ્રેજ્યુટીમાં પણ સમાવેશ કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આશા વર્કરથી માંડી બાંધકામ શ્રમિકો સુધીના પડતર પ્રશ્નોને લઈ ભારતીય મજદૂર સંઘ બોટાદ જિલ્લા દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી વિવિધ ક્ષેત્રના શ્રમિકોના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી। તે ઉપરાંત આશા વર્કરોને કાયમી કરવા લઘુત્તમ વેતન આપવા, આંગણવાડી વર્કર હેલ્પરને લઘુત્તમ વેતન સાથે દર વર્ષે 10% પગાર વધારો આપવા રજૂઆત કરી હતી। સાથોસાથ બાંધકામ શ્રમિકોને 60 વર્ષ બાદ માસિક પેન્શન અને ઓનલાઈન ઓફલાઈન રજિસ્ટ્રેશનની અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને શાળા પોષણ સહાયક જાહેર કરી 30,000 માસિક વેતન સહિત સામાજિક સુરક્ષા આપવાની માંગણી સાથે ફિક્સ પગાર કર્મચારીઓનો 5 વર્ષનો સમયગાળો ઘટાડીને 2 વર્ષ કરવાની પણ રજૂઆત કરી શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોના સત્વરે નિરાકરણની માંગ કરી હતી। રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, गुजरात प्रदेश भारतीय मजदूर संघ प्रदेश उपाध्यक्ष, मीडिया इंचार्ज ने बोटाद जिल्लाना प्रभारीनी जवाबदारी है। त्यारे बिल्कुल आप जोई रह्या छो मारी बाजुमां राजूभाई डेरिया भारतीय मजदूर संघ जिल्ला प्रमुख श्री अने महामंत्री श्री भथवारभाई उदयभाई अने एमना नेतृत्वमां भारतीय मजदूर संघना बोटाद जिल्लाना 12 युनियनो साथे आज प्रदेश भारतीय मजदूर संघे एक आह्वान कर्युं हतुं। 17 तारीखे देशव्यापी कार्यक्रम अंतर्गत देशव्यापी कार्यक्रम शुं काम कि शोषित पीड़ित वंचित श्रमिकों अवाज और एनी वेदनाओं बुलंद थई छे। भारतीय मजदूर संघ हमेशा संवाद में मानवाळुं संगठन है, परंतु श्रमिकों प्रश्नों की एक पराकाष्ठा आई है त्यारे प्रशासने समझी लेवुं पड़शे कि भारतीय मजदूर संघ ज्यारे मैदान में उतरे छे त्यारे श्रमिकों प्रश्नों की पराकाष्ठा, चाहे तमे स्कीम वर्कर लई लो, चाहे कामदार लई लो, चाहे संगठित और असंगठित क्षेत्रना कर्मचारी लई लो, अमारी मुख्य 11 सूत्री मांग है भारत सरकार पासे और गुजरात सरकार पासे। मुख्यत्वे मांग है स्कीम वर्कर ने शेड्यूल वर्कर तरीके गणवामां आवे, आनुषंगिक लाभो आपवामां आवे। ए ज रीते एपीएफ 95 नो इश्यू है कि 1000 रुपया मानद पेन्शन है एमांथी वधारो करीने 7,500 करवामां आवे। लघुत्तम वेतन जे 20 થી 18,000 रुपया है 30,000 रुपया करवामां आवे। ए सिवाय सौथी महत्वनी मांग एटले ए छे कि ग्रेज्युएटी पेन्शननी गणतरी भारत सरकार नवा लेबर कोड अनुसार जो सुनिश्चित वेतन था मुजब करवामां आवे। આવી असंख्य मांगो है। साथे साथे सौथी मोटी वेदना अमारी है कि 4 लेबर कोड कर्या त्यारे मंजूर करते श्रमिक संगठनों ने बोलाववामां नथी आव्या, एमने विश्वास में लेवामां नथी आव्या, त्यारे भारतीय मजदूर संघनो आक्रोश फाटी निकळ्यो छे अने सरकारने अनुरोध करे छे कि लेबर कोड अमलवारी करता पहला मजदूर संगठनों ने बोलावी एक मीटिंग बोलावी અને યોગ્ય કોરમમાં મંજૂર કરવામાં આવે। આ સિવાય અસંખ્ય પ્રશ્નો છે, ત્યારે આપ સર્વે મીડિયાના મિત્રોને અમારી વિનંતી છે કે હજારો શ્રમિકોના વેદનાને આપ વાચા આપો અને અમારા શ્રમિકોના વેદનાને આપ એક પણ સહભાગી થઈને ઉપસ્થિત રહો, એવી અમારી માગણી પણ છે। ભારતીય મજદૂર સંઘ 1985 બોટાદમાં આપણે સ્થાપના કરેલી। વિશેષ આજે સંપૂર્ણ ભારતમાં ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓને आ देश में वेतन ओछू मळतुं होय एना माटे संपूर्ण भारत में आज आंदोलन चालू है। एवी ज रीते आज भारतीय मजदूर संघ बोटाद जिल्ला में पण सरकार सामे धरणानो कार्यक्रम है अने आ वेतन वधारवा बाबतनो कार्यक्रम है। आवेदनपत्र पण आपेल है। बीजो कर्मचारीओनुं जाहेर शोषण थई रहेलुं छे। कॉन्ट्राक्ट प्रथा नाबूद करवा माटे मध्याह्न भोजन और आंगणवाड़ी कर्मचारीओ पासे अनेक प्रकारना कामों लेवाता होवा छतां पूरुं वेतन नहीं मळतुं होय। आ मोंघवारीना समयमां एमने जीवन गुजारवुं असह्य बनी गयुं होय
તો અમારી ગાંધી સિંધિયા રહે રાષ્ટ્રહિતમાં આ કર્મચારીઓ રાષ્ટ્રહિતના વિચારોથી ભરપૂર છે. ભારતીય મજદૂર સંઘ એ રાષ્ટ્રહિત પ્રેરિત યુનિયન છે, માટે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી આ અમારી માંગણી એ છે કે આ કર્મચારીઓને સંપૂર્ણ ન્યાય મળે અને વેતન વધારો થાય, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય અને શોષણ મુક્ત બોટાદ જિલ્લો બને, સમગ્ર ભારત શોષણ મુક્ત બને એવી અમારી માંગણી છે. ભારત માતા કી જય.